એક એસએમએસ આવ્યો છે જામનગરથી તેજસ ચાવડાનો. એમનું કહેવું છે કે એમની પાસે આઈસીઆઈસીઆઈ બેંકના 300 રૂપિયાના ભાવે 500 સ્ટોક છે. તેમણે હોલ્ડ કરવા જોઈએ કે વેચવા જોઈએ? જિગ્નેશજી, શું કહેશો? નિશા, આપણે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરી રહી. જી, આઈસીઆઈસીઆઈ બેંકનો ચાર્ટ શોર્ટ ટર્મ માટે બેરિશ થઈ ગયો છે. જ્યારે પણ આ કંપની માટે 335 નું લેવલ નીચેની તરફ તૂટ્યું ત્યારે સ્ટોક પોતાનું અપ ટ્રેન્ડ ખોતો દેખાયું છે અને એવું લાગે છે કે અત્યારના જે આ છેલ્લા 2 દિવસથી અપમૂવ મળી રહી છે, જે ઉછાળા મળી રહ્યા છે, તે નીકળવા માટેના જ સિગ્નલ્સ છે. એટલે આઈસીઆઈસીઆઈ બેંકમાં જે લોકો હોલ્ડ કરે છે તેમને નીકળી જવું જોઈએ અને જે લોકોને ફરીથી નવી એન્ટ્રી લેવી છે તે લોકો અત્યારના સાઇડલાઇન્સ પર રહેવું જોઈએ, કારણ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આ કાઉન્ટર કન્સોલિડેશનમાં રહેશે અને ઉપરની તરફ 350 અને નીચેની તરફ 300 સુધીના લેવલ એ જોશે. જો 300 ની નીચે જાય તો વધારે પણ કરેક્ટ થશે તેવું ચાર્ટ બતાડી રહ્યા છે. ઓકે, ત્યારે જ અહીંયા ચાર્ટ દેખાડી રહ્યા છે, પણ ત્યારે જ આપણે જોવા જઈએ તો હાલે સમય થયો છે એક નાનકડા